ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેંસણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરવા મુદ્દે ભેંસણ મામલતદાર અને ભેંસણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ। જૂનાગઢમાં ગઈકાલે ભેંસણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચરની જમીનો ભૂમાફિયા દ્વારા દબાણ કરાયું છે તે જમીન તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે ભેંસણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરાઈ, જેમાં ભેંસણ સહિતના છોડવડી, રણપુર, વકુના, ખરચિયા, માલીડા, પાટલા, પાટવળ, કોઠા, બરવાડા, ગડદ સહિતના અન્ય ગામોમાં ભૂમાફિયો દ્વારા ગૌચર જમીન, સરકારી ખરાબો જમીન ઉપર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે, જેના કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી। વારંવાર ગામોના સરપંચ, તલાટી મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી અને આંખ આડા કાન કર્યા હોય તેવું લાગે છે। મારું નામ વિજય ભરવાડ, માલધારી સેનામાંથી ભેંસણ તાલુકાની અંદર રાણપુર ગામમાં, સોડવડી ગામમાં, વાઘણિયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં ઝાઝા પ્રમાણમાં દબાણ થયેલું છે, જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે, ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે। અમે 20 દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું, માલઢોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું। આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય, બીજાનો જે બીજા તરફ આવતો હોય, ના છૂટકે માલધારીઓને પોતાના પશુને જીવના જોખમે જંગલમાં પશુને ચરાવવા લઈ જવા પડે છે। જો તંત્ર જાગે અને ગૌચરની જમીન, સરકારી ખરાબો જમીન માપણી કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય। 15 દિવસમાં ચુકાદો નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભેંસણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જૂનાગઢ ભેંસણથી કાસમ હોથીનો રિપોર્ટ।